સ્વાગત છે મિત્રો યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આજે આપણે આ વિડીયોમાં બીલી વૃક્ષના મહત્વ વિશે સાંભળીશું। બીલીના વૃક્ષ નીચે બેસીને કયા મંત્રનો જાપ કરવાથી શું થાય છે તેના વિશેની માહિતી આપણે મેળવીશું। આપણા હિન્દુ ધર્મમાં બીલી વૃક્ષનું ઘણું અનંત ગણું મહત્વ ગણવામાં આવ્યું છે। બીલીપત્ર એ અત્યંત પવિત્ર છે, જે ભગવાન શિવજીને ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે। અને એવું પણ માનવામાં આવે છે બીલીના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તેને ઘરમાં ઉગાડવામાં આવે તો સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। વાસ્તુ અનુસાર આપણે જોઈએ તો વૃક્ષ ઘરમાં કે આસપાસ હોવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। બીલીના વૃક્ષનું નામ સાંભળતા જ મનમાં ભગવાન શિવનું નામ ઘૂમવા લાગે છે। સદીઓથી શિવલિંગ પર બીલીના પાન ચડાવવામાં આવે છે અને એવું પણ સાંભળવા મળે છે કે બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે। પણ શું તમે જાણો છો, તેમાં મા લક્ષ્મીનો પણ વાસ છે, તેથી તેમની પૂજા કરવાથી ભગવાન શિવની સાથે સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। તો આવો જાણીએ બીલી વૃક્ષના ફાયદા। શ્રાવણ મહિનો આવી રહ્યો છે મિત્રો, તો આપણે બીલી વૃક્ષના ઉપાયોને જાણી લઈએ, જેથી કરીને શ્રાવણ મહિનામાં આપણે તેનો શ્રદ્ધાપૂર્વક લાભ લઈ શકીએ। આમ તો 12 મહિના બીલી વૃક્ષનું એટલું જ મહત્વ છે જેટલું શ્રાવણ મહિનાનું છે। તો ચાલો આપણે જોઈએ। બીલીના 3, 5, 7 કે 11 પાનવાળી બીલીપત્ર મળે તો તેમાંથી જેટલા પાનનું બીલીપત્ર મળે તેટલું વધારે લાભકારી ગણી શકાય છે। આવા બીલીપત્રને ફ્રેમમાં જડાવી ધંધાના સ્થળે કે પૂજામાં રાખવાથી ધંધાનો વિકાસ થાય છે અને વેપાર દિન પ્રતિદિન વધતો જાય છે। બીજું છે મરણતુલ્ય માંદગી કે અન્ય ગંભીર રોગોમાં દર્દીની ઉંમરના વર્ષ જેટલા બીલી શિવ મંદિરમાં રોજ ચડાવવામાં આવે અને સાથે સાથે તેના વજન બરાબર કાળા તલનો રોજ મુઠ્ઠીભર તલ લઈ અભિષેક કરવામાં આવે। એટલે કે વ્યક્તિનો 25 કિલો વજન હોય તો રોજ મુઠ્ઠીભર લઈ જ્યાં સુધી 25 કિલો પૂરા ન થાય ત્યાં સુધી અભિષેક કરવામાં આવે તો દર્દી સાજો થાય છે અથવા પીડા વગર શાંતિથી દર્દ છોડે છે। આ પ્રયોગ કેન્સર જેવા રોગોમાં ખૂબ જ પ્રભાવી નીવડે છે। વળી હોમાત્મક રુદ્રીમાં પણ આ પ્રયોગ ખૂબ જ ધાર્યા પરિણામ આપે છે। ત્રીજું છે દર્દીની જેટલી ઉંમર હોય તેટલા બીલીના પાનનો રસ કાઢી દૂધમાં ઉકાળી દર્દીને પીવડાવવાથી રોગ મુક્તિ મળે છે। મોટે ભાગે ડાયાબિટીસ, વંધ્યત્વ, પેટના રોગો, લીવરના રોગો, સ્ત્રીઓના ગર્ભાશયના રોગોમાં ખૂબ જ ચમત્કારી અને ફળદાયી નીવડે છે। ચોથું છે કાચા કે પાકા બીલીના બી લઈ તેને શ્રી સૂક્તથી અભિમંત્રિત કરી નાળાછડીમાં પરોવી દુકાન ધંધાના સ્થળે લગાડવાથી રોજ ગુગળનો ધૂપ આપવાથી વેપાર ધંધામાં અનેક ગણી પ્રગતિ થાય છે અને માથે કોઈ દેવું રહેતું નથી। પાંચમું છે સૂકા બિલ્વચૂર્ણનો કેસર સાથે અને કમળ કાકડી સાથે યજ્ઞ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે। છઠ્ઠું છે સૂકા બીલીને શુદ્ધ જળથી અભિષેક કરી તેના પર સુવર્ણ કે ચાંદીનો વરખ લગાવીને પૂજાના સ્થળે કે વેપારના સ્થળે રાખવાથી ધંધામાં વિકાસ થાય છે અને અઢળક લક્ષ્મી પ્રાપ્ત થાય છે। સાતમું છે બીલીના ઝાડ નીચે બેસી શ્રી સૂક્તનો રોજ નિયમપૂર્વક પવિત્ર થઈ પ્રાતઃકાળે જાપ કરવામાં આવે તો વ્યક્તિ દેવામાંથી જલ્દી મુક્ત થઈ શ્રીમંત થાય છે। 12 વર્ષ આ મુજબ સતત જપ કરવાથી કુબેરનો ભંડારી થાય છે। આઠમું છે બીલીના વૃક્ષ નીચે મહામૃત્યુંજય મંત્રની રોજ 12 માળા રુદ્રાક્ષની માળાથી જાપ કરવામાં આવે તો મનુષ્ય ગમે તેવી માંદગી કે સંકટમાંથી શીઘ્ર મુક્ત થાય છે। નવમું છે બીલીના વૃક્ષ નીચે લક્ષ્મી મંત્ર, ગાયત્રી મંત્રના જાપ કરવાથી વેપારમાં કુશળતા વધે છે, વ્યક્તિનો ભાગ્યોદય થાય છે અને જીવનમાં પ્રગતિ થાય છે। 10મું છે બીલીના વૃક્ષ નીચે પીતાંબર ધારણ કરીને સરસ્વતી કે ગાયત્રીના જાપ કરવાથી વિદ્યા પ્રાપ્ત થાય છે
અને ગમે તેવા જળ પણ પંડિત થઈ જાય છે. 11મું છે બીલીના વૃક્ષની નીચે સાવ નાની શિવલિંગની સ્થાપના કરવાથી વ્યક્તિના જન્મોજન્મના પાપો બળીને નષ્ટ થઈ જાય છે. અને 12મું છે બીલીના વૃક્ષ નીચે ઘીનો દીવો રોજ પ્રગટાવવો. બીલીના વૃક્ષની તન મન અને ધનથી સેવા પૂજા કરવી, તેમની પ્રદક્ષિણા કરવી. આમ કરવાથી વ્યક્તિ જીવનમાં સર્વ રીતે સુખને પ્રાપ્ત કરે છે. આમ શિવ પૂજામાં બીલીપત્રનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ઘરમાં બીલીપત્રનું વૃક્ષ લગાવવામાં આવે તો ત્યાં શિવની કૃપા બની રહે છે અને સાથે સાથે આવા ઘરમાં લક્ષ્મીજીનો વાસ પણ બની રહે છે. ઘરમાં કોઈ ચોક્કસ જગ્યાએ છોડ લગાવીને તેને યોગ્ય રીતે સ્થાપિત કરીને તેની વ્યવસ્થિત પૂજા કરવામાં આવે તો શિવ પુરાણ અનુસાર જ્યાં બીલીપત્રનો છોડ હોય ત્યાં લક્ષ્મીજીનું સ્થાન હોય છે. તીર્થ જેવું પવિત્ર અને પૂજનીય તમારું ઘર બની રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં બીલીનું ઝાડ લગાવવાથી વ્યક્તિને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી. બીલી વૃક્ષ નીચે ઊભા રહીને ભોજન, ખીર, મીઠાઈ વગેરેનું દાન કરવાથી વ્યક્તિના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. જો ઘરમાં બીલીનું ઝાડ લગાવવામાં આવે તો ઘરમાં સાપ આવતા નથી. બીલી વૃક્ષનો સંબંધ ભગવાન શિવ સાથે જોડાયેલો છે. ઘરમાં બીલી વૃક્ષને મોટા કુંડામાં વાવી શકાય છે. વિડીયોને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.